હર હંમેશ મનમાની કરી નિવેદનો કરનાર અને બહુમતી સમાજ વિરુદ્ધ ઝેર ઓકનાર સાંસદ અસદુદ્દીન ઓવૈસીને ગુજરાતમાં મળ્યો જડબાતોડ જવાબ. વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જ્યારે સૂચનો મેળવવા માટે ગુજરાત પહોંચી ત્યારે હર્ષ સંઘવીએ એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવતા ચકમક જરી. સૂત્રોનું માનીએ તો ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવતા જ હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચકમક જરી, કેમ કે જેપીસી સમક્ષ કરેલી રજૂઆત બહાર સ્પષ્ટ રીતે ન કહી શકાતી હોવાના કારણે હર્ષ સંઘવીએ ખુલીને તો મીડિયા સાથે વાત ન કરી, પરંતુ સૂત્રોનું માનીએ તો સુરત મહાનગરપાલિકાના બિલ્ડિંગ સહિત અનેક સંપત્તિના નિર્ણયો વકફ બોર્ડ એક તરફી લેતી હોવાની રજૂઆત કરાઈ છે. રાજ્યમાં 45,000 કરતાં વધુ મિલકત વકફ બોર્ડ પાસે છે, જેમાં સ્થાવર મિલકત 39,000થી વધુ છે. કબ્રસ્તાન, મસ્જિદ, મદ્રેસા જ નહીં પરંતુ રહેણાંક ઘર, દુકાનો, પ્લોટ, તળાવ, ખેતીલાયક જમીનોનો પણ તેમાં સમાવેશ થાય છે. અને એ જ કારણ છે કે એક તરફી નિર્ણય લેવાતા હોવાના કારણે વકફ પાસે કરોડો અરબોની સંપત્તિ તો થઈ, પરંતુ રાજ્યના નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવાતા હોવાની પ્રતીતિ થતી હોવાની પણ હર્ષ સંઘવીએ રજૂઆત કરી હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી છે. સુરત મહાનગરપાલિકાએ 2021માં વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગરમાં રજૂઆત કરી સ્પષ્ટ કર્યું હતું કે એ સંપત્તિ પર વર્ષોથી મહાનગરપાલિકાનો કબજો છે અને ક્યારેય કોઈ દાવો કર્યો હતો. અને આ જ રીતે અનેક સંપત્તિઓને લઈ વકફના નિર્ણયના કારણે વિવાદો થતા રહ્યા છે. વકફ એક્ટ 1995માં અમલમાં આવ્યો અને એક્ટ અમલમાં આવ્યા બાદ એસએમસીની એ સંપત્તિ માટે 21 વર્ષ બાદ અરજી કરવામાં આવી. સૂત્રોનું માનીએ તો સંઘવીએ અનેક ઉદાહરણો ટાંક્યા અને વકફ કાયદામાં અમેન્ડમેન્ટ કેમ છે તે મુદ્દે કેન્દ્રના નિર્ણયને સંપૂર્ણ અને તર્ક સાથે સમર્થન આપ્યું. ત્યારે ઓવૈસી ઉકળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે જ હર્ષ સંઘવીએ જે પ્રકારનો સ્પષ્ટ મત મૂક્યો અને ઓવૈસી અકળાયા, તેનાથી કેટલાકના પેટમાં પણ તેલ રેડાયું. જેપીસી સમક્ષ રજૂઆત બાદ હર્ષ સંઘવીએ કાનૂનની તેમજ જેપીસીની મર્યાદામાં રહી મીડિયાને પ્રતિક્રિયા આપી, તો હર હંમેશ બોલતા રહેલા ઓવૈસી હવે બહાર શું બોલશે તેને લઈને ચર્ચા છે. આવો સાંભળી લઈએ હર્ષ સંઘવીએ શું કહ્યું. આજે ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે. મેં જેમ આપને કહ્યું એમ જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે. હવે જોઈએ કે વકફના જે નિર્ણયો લેવાયા તે કેટલા વ્યાજબી હતા અને સવાલ તેની ઉપર કેમ ઊભો થયો. પહેલો કેસ સુરત મનપાના બિલ્ડિંગનો મામલો. છેલ્લા 150 વર્ષથી બિલ્ડિંગ સુરત મહાનગરપાલિકા પાસે છે. 2015માં અબ્દુલ્લા નામના વ્યક્તિએ અરજી કરી મનપાની બિલ્ડિંગને વકફની સંપત્તિ તેણે ગણાવી. વકફ બોર્ડે પૂરતા પુરાવા વિના જ સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગને વકફની પ્રોપર્ટી ગણાવી. હવે બીજો કેસ જોઈએ. દાહોદના તલય ગામમાં 1894થી આરક્ષિત વનની જમીનનો મામલો. આ જમીનને કેન્દ્ર સરકારે પણ આરક્ષિત વન તરીકે જાહેર કરી. ફારૂક પટેલ નામના વ્યક્તિએ આ જમીન પર ગેરકાયદે દરગાહ બનાવી. 1953માં દરગાહ તરીકે આ જમીનનું ટાઇટલ બનાવી લીધું. હવે કેસ નંબર 3 મહેસાણા કે જ્યાં બીકે સિનેમા થિયેટર બિલ્ડિંગનો મામલો.
મહેસાણા કસ્બા મસ્જિદ અને કબ્રસ્તાન ટ્રસ્ટે દાવો કર્યો. બીકે સિનેમાની જમીન 1917-18માં તત્કાલીન રાજાએ આપ્યાનો તેમણે દાવો કર્યો. 1955માં જમીન સરકાર પાસે હતી અને ભોગીલાલ પટેલને અપાઈ હતી. 1995માં વકફ એક્ટ પછી આ જમીનને ટ્રસ્ટ પ્રોપર્ટી ગણાવાઈ. હવે ટ્રસ્ટે આ જમીનને વકફની પ્રોપર્ટી તરીકે જાહેર કરવા માટે માંગ કરી છે. ચોથો કેસ વડોદરાનો છે. પાદરા તાલુકાના વડુ ગામની જમીનનો મામલો. પટેલ મંજીભાઈ નાનજીભાઈએ સર્વે 1022, 1059 અને 1060 વેચાણથી લીધી. મંજીભાઈએ 1979માં જમીન બિનખેતી કરાવી. વકફ બોર્ડે કોઈ પણ નોટિસ વિના વકફની જમીન જાહેર કરી દીધી. વકફ બોર્ડે જમીનને વકફની પ્રોપર્ટી તરીકે રજીસ્ટર પણ કરી દીધી. પાંચમો કેસ ભરૂચનો, જ્યાં વકફના કર્મચારીઓનું કૌભાંડ જોવા મળ્યું. જીતાલી ટ્રસ્ટ અને વકફના કર્મચારીઓએ વકફના રજીસ્ટર સાથે ચેડા કર્યા. ખોટા દસ્તાવેજો બનાવી વકફની સંપત્તિ વેચી મારી. અંકલેશ્વર પોલીસે જીતાલી મસ્જિદના ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધ્યો.